ગામમાં આવ્યા બાદ જોયું તો આ શાળાનું તાળું મારેલું હતું। તો આ શાળામાં શિક્ષક જ નથી। અહીંયા 32 જેટલા વિદ્યાર્થીઓ છે। આ ગામમાં 300 થી પણ વધારે વસ્તી છે। આનાથી પણ વધારે બાળકો અહીંયા ભણવા માંગે છે, પણ શિક્ષક ના હોવાના કારણે આ બાળકોનું ભવિષ્ય અંધારમય છે। ત્યારે અમે સરકારને ધ્યાન દોરવા માંગીએ છીએ કે આવી જેટલી પણ શાળાઓમાં કાયમી શિક્ષકો નથી ત્યાં કાયમી શિક્ષકો મૂકવામાં આવે। જે શાળાઓના ઓરડાઓ નથી એ શાળાઓના ઓરડાઓ બનાવવામાં આવે। અગર આમ કરવામાં નહીં આવશે તો આવનાર દિવસોમાં આ વિસ્તારમાં અમે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોનો બહિષ્કાર કરીશું, કેમ કે આદિવાસી સમાજ ભણવા માંગે છે, પણ આવી વાસ્તવિક પરિસ્થિતિના લીધે અમારા બાળકો ભણી નથી શકતા। ભારત દેશ એક બાજુ વિશ્વગુરુ બનવાની વાત થઈ રહી છે અને કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ, પડેગા ઇન્ડિયા, બડેગા ઇન્ડિયા જેવા કાર્યક્રમોની વાત થતી હોય ત્યારે ભરૂચ જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના અમુક ગામોમાં શિક્ષકો ન હોવાને કારણે સ્કૂલો બંધ છે। ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પોતાના મત વિસ્તારના ગામોની સ્કૂલોની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તેમણે રીંગાપાદરની સરકારી શાળાની મુલાકાત લીધી હતી। આ સરકારી શાળા બંધ હાલતમાં હતી કારણ કે ત્યાં એક પણ શિક્ષક નથી। તો આ મુદ્દા પર ચૈતરભાઈ વસાવાએ વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂઆત કરતાં જણાવ્યું હતું કે આદિવાસી સમાજ ભણવા માંગે છે, પરંતુ સ્કૂલોની આવી ગંભીર પરિસ્થિતિ અને શિક્ષક ન હોવાને કારણે આ બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે। તો સરકારશ્રીને રજૂઆત કરી હતી કે તાત્કાલિક ધોરણે શાળાઓનું સમારકામ કરવામાં આવે અને શિક્ષક ના હોય ત્યાં શિક્ષકની ભરતી કરી એમને મૂકવામાં આવે, અને જો સરકાર આ કામમાં નિષ્ફળ રહેશે તો આવનાર સમયમાં કન્યા કેળવણી અને શાળાના પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોનો અમે બહિષ્કાર કરીશું। માટે સરકાર આ સમગ્ર શિક્ષણના મામલાને ગંભીર નોંધ લે તેવી વિનંતી કરી હતી। ટ્રાઇબલ ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર રાજેશ પટેલ, ડેડિયાપાડા। આજે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, શિક્ષણ મંત્રી શ્રી અને શિક્ષણ સચિવને પત્ર દ્વારા ગંભીર બાબતમાં ધ્યાન દોર્યું છે। આવતીકાલથી 3 દિવસનો સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોનો કાર્યક્રમ ચાલુ થાય છે, ત્યારે આ શિક્ષણ વિભાગ દર વર્ષની જેમ સારી શાળાઓ સિલેક્ટ કરીને ત્યાં ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓને મૂકીને જે વરવી વાસ્તવિકતાઓ છે એને આ કાર્યક્રમોના આડમાં ઢાંકવાના કામો કરી રહી છે એવું અમને લાગી રહ્યું છે। આજે ગુજરાત મોડલની સમગ્ર દેશમાં ચર્ચા થતી હોય ત્યારે આપણે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડશે કે આજે ગુજરાતમાં 1657 શાળા એવી છે જ્યાં માત્ર એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે। એમાં 1363 શાળા તો માત્ર આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે કે જ્યાં એક શિક્ષકથી એ શાળાઓ ચાલે છે। તો આજે ગુજરાત મોડલની દેશમાં વાત થતી હોય તો ગુજરાત રાજ્યમાં 1657 પ્રાથમિક શાળા એવી છે જ્યાં એક જ શિક્ષક છે, અને એવી જ રીતે એમાં પણ 1363 શાળાઓ આદિવાસી ગ્રામ્ય વિસ્તારોમાં છે જ્યાં ગરીબ મધ્ય વર્ગના આદિવાસી બાળકોને બીજો કોઈ વિકલ્પ નથી રહેતો, માત્ર સરકારી શાળામાં ભણતા હોય છે। ત્યાં આવી પરિસ્થિતિ છે ત્યારે આપણે સ્વીકારવાનું રહ્યું, અને સાથે સાથે જે ઓરડાઓની ઘટ છે, આજે 2500 થી વધારે શાળાઓ જર્જરિત છે, બાળકો ભયના ઓથારે ભણી રહ્યા છે। એમાં પણ 1000 થી વધારે શાળાઓ ગામોમાં એવું છે કે ત્યાં ભણવા માટેના વર્ગખંડો નથી, ત્યારે ત્યાંના બાળકોને ક્યાં તો ખુલ્લી જગ્યામાં, ક્યાં તો કોઈ ઝાડ નીચે, કોઈ ભાડાના ઘરમાં ભણાવવામાં આવે છે, અને વરસાદ જેવી પરિસ્થિતિમાં રજાઓ આપી દેવામાં આવે છે। ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં એક શિક્ષક 1 થી 5 ધોરણને કઈ રીતના ભણાવી શકે, અને જ્યારે એનું વહીવટીનું કાર્ય હોય, કોઈ તાલુકા જિલ્લા કક્ષાના કાર્યક્રમો હોય કે મિટિંગ હોય, ત્યારે આ બાળકો કોના ભરોસે મૂકીને જઈ શકે? ત્યારે હજારો કરોડના સ્માર્ટ ક્લાસરૂમો બનાવવામાં આવ્યા, સરકાર એમના 4335 સ્માર્ટ ક્લાસરૂમોની વાતો કરે છે, પણ આ વિસ્તારોમાં નથી નેટવર્ક કે નથી વીજળી, તો આ ક્લાસરૂમોની શું દશા છે એ પણ સરકારે જોવું રહ્યું। સાથે સાથે આ વર્ષે શિક્ષણનું બજેટ 45,000 કરોડથી પણ વધારે છે, ત્યારે આપણે ભણશે ગુજરાતની વાત કરીએ છીએ પણ 76,000 જેટલા તો શિક્ષકોની ઘટ છે। આપણે વિશ્વગુરુ બનવાની વાત કરીએ છીએ, અહીં શાળાઓમાં ભણાવવા માટે ગુરુ નથી। ત્યારે અમે સરકારને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ કે બીજા બધા ઉત્સવો કરતાં પણ અગત્યનું જે કોઈ બાબત હોય તો શિક્ષકોને શાળા પ્રવેશોત્સવ કરાવો, શિક્ષકોની ભરતી કરો, અને જે ટેટ પાસ ઉમેદવારો છે એ કાયમી શિક્ષક માટે એમણે તમામ કસોટીઓ પાસ કરી છે, ત્યારે એમને નિમણૂકો આપો, અને આ જે ઘટ શિક્ષકની છે, શિક્ષકોની ઘટ પૂરી થાય એવી આપશ્રીને અમારી વિનંતી છે।
સાથે સાથે આવનાર દિવસોમાં આ ભૌતિક સુવિધાઓ, આ શાળાના ઓરડાઓ હોય કે શાળામાં શિક્ષકોની વ્યવસ્થા હોય, એ નહીં થશે તો મજબૂરન અમારે સરકાર સામે સરકારના કાર્યક્રમોનો બહિષ્કાર કરવો પડશે. એટલા માટે જ અમે કહીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લે અને પૂરતા શિક્ષકોની ભરતી કરે, ઓરડાઓ બનાવી આપે અને આ વિસ્તારમાં ભૌતિક સુવિધાઓ પૂરી પાડે. એ જ આપના માધ્યમથી અમે કહીએ છીએ.